નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે આગાહી કરી છે। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે, જેમાં તેઓ જણાવ્યું છે કે હજી રાજ્યમાં વરસાદ ગયો નથી। આ સાથે બંગાળની ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત વરસાદ વરસી શકે છે। 25 થી 30 અને 10 થી 13 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે અને રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં 4 ઇંચ જેટલો વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજે આવી પડ્યો વરસાદ, એટલે કે વરસાદની આગાહી વચ્ચે બોટાદ શહેર સહિતના આસપાસ ગ્રામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભાવનગર શહેર વહેલી સવારે વરસાદના ઝાપટા પડ્યા છે। પંચમહાલ, ગોથારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં વીજળી ગોળ, દાહોદ પણ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। દાહોદ, સિંગવડ, નગલી, લીંબડી, મીરાખેડી સહિતના સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ, એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 300 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ મિત્રો 69,850 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 69,550 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 400 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 76,200 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 75,800 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 2500 નો વધારો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 3,500 રૂપિયા થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 500 ની જૂની નોટ બંધ, એટલે કે હાલ સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર 500 રૂપિયાની નોટ લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્ટાર માર્કેટ વાળા 500 રૂપિયા કેટલીક નોટો બજારમાં ફરી રહી છે, એટલે કે નકલી છે અને આ તમામ સ્ટાર માર્કેટ નોટ બનાવટી છે। પરંતુ આરબીઆઈએ આ સ્ટાર માર્કેટ નોટ અંગે સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે મેસેજ કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે અને આ નોટ પણ એટલી અસલી છે જેટલી ચલણમાં રહેલી બાકી 500 ની નોટો છે। જેથી આવી નકલી મેસેજથી બચીને રહેવા આરબીઆઈ દ્વારા સૂચના આપવામાં આવી છે કે આ સિવાય હાલમાં 10, 20 અને 50 રૂપિયાની પણ અછત જોવા મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 18મા હપ્તાની ફાઇનલ તારીખ જાહેર, એટલે કે ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજના ચલાવે છે અને આ સરકાર વિવિધ લોકોને ધ્યાન રાખીને અલગ અલગ યોજના લાવતી રહે છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આજે પણ ભારતીય 50 થી વધુ વસ્તી ખેતી પર જીવે છે। તેથી જે ભારત સરકાર ખેડૂતને વિશેષ કાળજી રાખે છે અને તેમના માટે નવી લાભદાયક યોજના લાવે છે અને ભારત એવા ઘણા ખેડૂતો છે કે જેના આર્થિક રીતે બહુ મજબૂત નથી। આવા ખેડૂતને મદદ કરી વર્ષ 2018માં ભારત સરકારે આ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાન કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી ને જે અત્રંગ સરકાર વાર્ષિક 6,000 રૂપિયા આપે છે અને અત્યાર સુધી યોજના 17મો હપ્તો મોકલવામાં આવ્યો છે અને હવે ખેડૂતો 18મો હપ્તો રાહ જોઈ રહ્યા છે। 18મો હપ્તો ઓક્ટોબર રિલીઝ થઈ શકે છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર એક વાર્ષિક ખેડૂત ખાતામાં 2,000 રૂપિયા 3 હપ્તા મોકલે છે। આ હપ્તા 4 મહિનાની અંતર મોકલવામાં આવે છે। યોજના 17મો હપ્તો જૂન મહિનામાં મોકલવામાં આવ્યો હતો। આવી સ્થિતિમાં મીડિયા વહેલા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે યોજના આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં મોકલી શકાય છે। જો કે તમને જણાવી દઈએ કે આ અંગે હજુ સુધી કોઈ સત્વર જાહેર કરવામાં આવી નથી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને પૈસા ડબલ થશે, એટલે કે સરકાર તમામ ખેડૂત માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે અને ખેડૂતો આ યોજના રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતને માત્ર ખાતરપૂર્વક મળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે। આ યોજના હેઠળ ખેડૂતને રોકાણ પર 7.5% વ્યાજવા। આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે 15 મહિનામાં ડબલ થઈ જશે। આ યોજના લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે। પોસ્ટ ઓફિસ જઈ ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના 3 નવા ભાગ પડશે, એટલે કે રાજ્યમાં નવા 3 જિલ્લાની રચના કરવા માટે રાજ્ય સરકાર હાલ વિચારણા ચાલી રહી હોવાનું જાણ મળી છે। નવા 3 જિલ્લાઓની રચના થાય તો ગુજરાતમાં જિલ્લાઓની સંખ્યા વધીને 36 થઈ જશે। બનાસકાંઠા અને કચ્છ અને પાટણ જિલ્લામાં આ 3 નવા જિલ્લાની રચના કરાય તેવી શક્યતા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો
ખેડૂતોને ખુશ ખબર, દિવાળીની ભેટ એટલે કે સૌરાષ્ટ્ર ખેડૂત માટે 10 કલાક વીજળી આપવાની શરૂઆત। રાજ્યમાં 4 જિલ્લાના ખેડૂત માટે સારા સમાચાર। સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 4 જિલ્લામાં સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવામાં આવશે। રાજકોટ, જુનાગઢ, જામનગર, પોરબંદર હવે 8 કલાકના બદલે 10 કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવશે। મગફળીના વાવેતર વિસ્તારોમાં વધુ સમય વીજળી આપવાની માંગ ઉઠી હતી।